એવા વૈભવભાઈ દિનેશભાઈ હરખાણી એમના તરફથી 501 રૂપિયા આવે છે. ધનજીભાઈ રબારી એમના તરફથી 201 રૂપિયા આવે છે. બાણાભાઈ રબારી એમના તરફથી 201 રૂપિયા આવે છે. દાનાભાઈ રબારી એમના તરફથી 201 રૂપિયા આવે છે. પરવીનભાઈ નાથાભાઈ સોજિત્રા એમના તરફથી 201 રૂપિયા આવે છે. અશ્વિનભાઈ બાબુભાઈ સતાસિયા એમના તરફથી 1000 રૂપિયા આવે છે. અને એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. બીજા એક 200 રૂપિયા રામ ભરોસે આવે છે. એક રમેશભાઈ બાવાજી રામજી મંદિર બાવા એમના તરફથી પણ 500 રૂપિયા આવે છે. પરાગભાઈ મનસુખભાઈ રૂપાવટિયા એમના તરફથી 201 રૂપિયા આવે છે. અને મુસ્તફા ઇબ્રાહીમભાઈ હા हिंदू है या हिंदू बनेगा ना मुसलमान बनेगा इंसान की औलाद है इंसान बनेगा हाँ बधाने एक જ છે ભાઈ એનામાં આપણે ક્યારેક કઈક બોલું કર્યું એવા અમારા મુસ્તફાઈ એમના તરફથી 100 રૂપિયા આવે છે. સૌજીભાઈ કુબડાવાળા એમના તરફથી 251 રૂપિયા આવે છે. અને અમારે ભાઈ ભૂરાભાઈ કુબડાવાળા એમના તરફથી 251 રૂપિયા આવે છે. ધન્યવાદ. ખડ પાણી ને મારા આપા ખાખરા નહીં પાણાનો પાર વગર દિવ્ય વાળું કરે એવો અમારો દેવકો માતાજીનો માણાદારી ભૂવો હોય જેના બાળકની માલપા દાદો પૂજાતો હોય અને એને કોઈ એમ કે 1 લાખ રૂપિયા આપો તો કડુકા વાળા ખેતલાના હમ ખાતો નો ખાય. બોલે વાહ એ તમવાલા સોયા પા તુમરે વનાસો જગતની માલિપા પેલું કારણ થયું હોય ને તો મારો આપો ખેતલ્યો તો તમામ દેવી દેવતાઓને રાજા રાવણે પોતાના વચનની માલિપા બાંધી દીધા ને હવે આને કોઈ છોડાવે કે હા કોનાના રસ્તે માથે બેહી અને ગઢ લંકા સુધી મારો આપો ખેતલો જાય. પણ 14 છોકરીનો એ 10 માથા વાળો રાવણ કોઈનું એમ ન માને અને તેથી મારો ધરતીનો બહાર જેલો આયુનો આગેવાન આડ કરતો મંદોદરીના કાંઠાની માલિપા ઉતરી ગયો અને તેથી રાણી મંદોદરી ધૂણવા માંડી. ખબા 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 અને તેથી રાજા રાવણે કીધું કે મારા રાજની માલિપા આ તું શું છે કે છોડી દે બાપ, તારા વચનની માલિપા બાંધેલી તમામ દેવીઓને છોડી દે. પેલું કારણ મારો આપો ખેતલો બન્યો એ તેથી હરિયો રાજા રાવણનો
પછી માતા ને તમારી ધનરવતી નાગણી એ વીરા મારા એ ઉના પિતા જ્યાં તમારો ભોળિયો ના પણ યગમ જા એ વીરા મારા યગમ નાગણી લેણું પર નિરીખ્યો એ ઉના નવકુળ ઈ નાગનો તો ખેતલા ભાણે જ ભાણે ઈ મારી આયુનો આગેવાન ધરતીનું ભારતીનું બાપ જેને કડુકાના પાલક વાળો કહેવાય, જેને ભુજનગરનો રાજા કહેવાય, જેને સોગટનો રાજા કહેવાય બાપ, મારી આયુનો આગેવાન કહેવાય બાપ, જેને ધરતીનું ભારતીનું વીર ખેતલો આવતો હોય અને તેથી અમારા પંચમિયા જોગી રાવળદેવ એ વીર વાસંગીને લડાવતા હોય પણ કેવા બાપ, ये वीरो लड़तो आवे रे, ये वीरो मारो घूमतो आवे आवे रे, ये वीरो मारो घूमतो आवे रे। हाँ माताजी जो गया मड़ी उगमना मारनो ओरडो अन जोज तारा नमना फरके निशान ये पण भवना भवना मेणा माताजी भांगजे ये नोदारो नो आदर दुखिया नो विहम मारी जोज आवे बाबो जगतनी मालबा को लागिया लाग मांडे भाग्या भाग मांडे अन दुनियानी मालबा ज्या उगरवानो आरो न होय बा अन मारी जोज ने याद करे क्या वई गई मारी जोज क्या वई गई अन पल घड़ी नी मालबा जो ई दुख ने हाकी नो मुके ने तो मारा नो धारो नो आधार मारी जोज नो होय बा मारी जोज नो होय बा दीवानी
ખોડિયારને યાદ કરવા બાબો. જેને માટલીયા ધરાવાળી કહેવાય, જેને તાતણીયા ધરાવાળી કહેવાય, જેને રોઈશાળાના જુગ જાળવાની આય ખોડિયાર કહેવાય બાબ. પાલીતાણાની બાજુની મારી બાજુના અયાવેજની આય ખોડિયાર કહેવાય. એક વેણ વચનને કારણે મારી ભગવતી મામડિયા ચારણના ઘરે બાપ જન્મ ધારણ કર્યો ઈ ખોડિયાર બાપ. જોકે મારા રમેશ મામાએ ઘણી મોજ કરાવી છે બાપ. ખોડિયારના ગુણગાન ગાયા છે ને જગતની અમારી નાતની માલ પર મોટું ઘરાણું છું બાપ. અમારું માથું છે બાપ. પણ મારી આય ખોડિયારી એટલું કે બાપ, ઘરેથી મારી ખોડિયારી દોડજે એ ઓલા ભુવાની લોબડી એન રાખવા મારી ખોડિયાર મારી આય ખોડિયાર કે બા. કોઈ મારા ભુવા હોય, કોઈ મારા ભગત હોય, અને મારી ખોડિયાર નું બાનું હોય બા, મારી ખોડિયાર ની ભાતીગર લોબડી હોય, અને કોઈ માતાજીના માંડવાની માલમાં મારી ખોડિયાર ની લોબડી ઉડી લે, હે ભાતીગર લોબડી ઓડી લે ને મારી ખોડિયાર નું નામ લે, અને જો લોબડીએ કાળો દાગ બેહવા દઉં ને તો દુનિયાની માલમાં હું ભેળિયા વળી આય ખોડિયાર નો હોય બા. એ મારી શિકોતર માર્ગ ક્યાંય હુજે નહીં, પણ લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા લઈ જા તારા ઊંડવી નાય ખેડે. આજ મારે ઉજાડ ને મન મારા ઉજાડ ને શિકોતર મારી ભગવતી ઊંડવીના અખાડા વાળી શેલકુવા વાળી જેને ગોરાહાના જોગ જાળવાની ભગવતી શિકોતર આવતા હોય, એ માતાજી આ શિકોતર આવ્યા હોય ને ઈ બે હાથની તાળી પાડતા હોય તો સાહેબ આપણે કાળા માતાના માનવી છીએ બાપ 2 મિનિટ. અને એના નામ ઉપર તાળી પડી જાય, જો લકવા જેવા રોગ હોય ને હાકી નો મૂકે ને તો મારી ઊંડવીના અખાડાની ભગવતી શિકોતર નો કહેવાય હો બાપ. 2 મિનિટ. અને ઈ માતાજી શિકોતર આવે પણ કેવો બાપ, ये राहड़े रमे बायू राहड़े रमे बा हमारी आजिया सकता ये सकत सिंह ने पलायो माताजी, सकत सिंह ने पलायो माताजी. કોઈ ઢોઈ જાણું પિયાળ માં
અને હાથ મારો વિરહ ભાલજે એ આજ બુંબે બુંબે થઈ જાજે મારા આપા બેઠો અરે રે એક ખતથી રમે ને મારા વીરા ખેતલા એવા ભટીનું ધરમ અહીં આવે છે ત્યારે ભાણાભાઈ આ ગામનો પાદર દેખાડવા વાળા અમારા ભાઈ કુશાલભાઈ વિપતિ વર્ષ પહેલા અને ત્યારે એ પાણી રાજા તો મને યાદે રો રે આવે રાજા ઘડિયાના પાણી વિવેક એક દીકરી એક બેન જેને પોતાનો ભાઈ નો હોય અને રાફડે કદાચ એક લોટો દૂધ ચડાવે અને રાફડાની માલિપાથી પોતાનો વીર બનીને જો નો આવે ને તો ભાણુભાઈ એ મારો ધરતીનો બાંધેલો મારો એ ભટીના મટડે બેઠેલો મારા ગોવિંદપુરના ઝૂડ ઝાડવાનો તલહાણીઓ ખેતલો નહીં હો બાપ અરે ખોળામાં ખીસડી અન તલવટનો પીંડો અરે ખોળામાં ખીસડી તલવટનો પીંડો બાપો હાલો હાલો હવે જો કે અમારા ભાઈ હાવ બાળપણમાં નાનો એવો હતો ત્યારે ભૂવો થયો અને એની માતાજી આવતી હોય ત્યારે અમારા ભાઈ સંજયની એક ફરમાઈશ નાની એવી આ
એક દી મારા ગોવિંદપુર ના જુગ જાડવે મારા ભટ્ટી ના કળ ભાગલે મારી ગાંડી બોલી ને બીજું બોલે ના મારા ભટ્ટી ના એ છોરુડા ને મારી ગોજમાં વાળી એ મારી ગાંડી દેવ મારી ગોજમાં વાળી ઓછિયાળા મારી રે વાદ સુનો જયરાજભાઈ ભટ્ટી મારી ભટ્ટીની દેવને મારી જાપાવાળી મેરડીને વધાવે છે બાપ બાપો બાપો જોજે મારી માતાજી જોજે મારા ભટ્ટી ના આવી હામાની દેવી તને બોલાવું એ એકદી મારા ખુશાલ ભુવાના કાંઠે રમતી હોય તો મામા આ જયરાજા માતાજી મારા ભટ્ટીને તારો પાવર ખૂટવા ને મારી ગાતરાલે દર્શન વાહ વાહ
પાગલ તારા રે ભરોસે દરિયાની દેવ યાદ વાણે દરિયો વાલો અમારા બધા प्रेम से बोलिए कातराड़ मात की बापो बापो और ई बाप
ઉના તુલસી સાહેબ ઓ સત્ય ઘટનાની નાની એવી વાત કરવી છે અને એની બાજુમાં જંગવડનો નાનો એવો હીરિયા ભુવા ખાંભલાનો નેહડો હીરિયાના નેહડાની માલપા પાત્રીય ઘરના નેહડાની માલપા મારી ચામુંડા એક ત્રિશુળના નિશાન માથે બેઠેલી અને બરાબર મારા હીરિયા રબારી મારા ખાંભલા હીરિયા ભુવા આગળ પાત્રી એક બે એમાં હારામ હારી બે હતી ભાઈ કોઈએ કીધું બાપ એ ઘરમાંથી કોઈ હાવજ ખાઈ ગયા છે શિકાર કરી ગયા છે કોઈ હાકી ગયું છે અને તેથી મારો હીરિયો ભુવો આતરી મારી પાસે હવનીઓ લઈ અને કદાચ જો મારા બાપ હાથિયા તને ખોજી હોય એ ખામલા રબારીના મારા જંગવડના જુગ જાણે મારી જંગવડી થઈને મારી વિગાયકના બદલે મારી ચામુંડ બેઠી હો વિગાયકના બદલે મારી ચામુંડા બેઠી હો અને તેથી રબારીના દીકરાએ એટલું કીધું તો કે માં મારી ઈ ભગરી ભેહને જો પાછી લાય ભગરી ભેહને જો પાછી લાય ને સાવન એ સાહેબી રબારી ભરવાડ ને ચાર ને આહિર ને દરબારુ જેને આગળ માલ ઢોર હતા ની કરી હક્યો અને જેદી ઈ ભેહની માલપાથી એક ભેહ દોવે એટલે પાતળી ઘરના નેહડાની માલપા એક ટાણું હોય તો ટાણું કાઢી નાખતી હો ભાઈ પણ હીરિયા ભુવાએ કીધું કે મારી જો ભેહ પાછી આવે ને તો સાવન આ ભેહ તને જાનડી કરી દઈશ મામા જાનડી કરી દઈશ હવે જાનડીનો અર્થ તમને સમજાવું ઈ બે જ્યાં સુધી એના ખાડુની માલપારે એના ધણની માલપારે ત્યાં સુધી હીરબારીનો ભરવાડનો દીકરો ઈ જાનડી કરેલી ભે હોય કદાચ અધબણ દૂધ કાઢે કે મણ કાઢે એમાંથી એક પાછળ ઈ વેચી નો ગયો કા ખાય કા કોઈને ખવરાવે કોઈ સાધુ બ્રાહ્મણ રાવણદેવ એને લોટા લોટા ભરી દે પણ બન્યું એવું બરાબર એક બાજુ મારા હીરિયા ભુવાનું ખાડું સરે છે ગાંડી ગીરની માલપા અને એક બાજુ જૂનાગઢના નવાબનું લશ્કર નીકળે છે લશ્કરની માલપાથી મુસલમાની સુબાએ નજર કરી બાપો બાપો એ મુસલમાની સુબાએ નજર કરી કે રબારી આગળ આ ભગરી ભેંસ ની બહુ હારી છે આ ભગરી ભેંસ લઈ અને મારા ખાનખાનાને હું દેખાડું ને મને રાજી થાય મને કઈક બક્ષિસ આપશે જૂનાગઢનો નવાબ મને કઈક બક્ષિસ આપશે મિત્રો આવે જોજો મારી ચામુંડાનો ખેલ અને તેથી હીરિયા રબારી આગળ એ વિકાયકના વડલા વાળી મારી ચામુંડા આગળ નવાબના માણસો છે ને એ ભગરી ભેહની માંગણી કરે અને તેથી બાપ એક હીરિયા ખામલા નામનો રબારી એમ કહેતો તો કે મારો જીવ આપી દઉં મારા હાથ ખોટનો દીકરો મારો આજીઓ આપી દઉં પણ મારી ભગરી નો આપવો ભગરી નો આપવું કારણ કે ઈ તો મારી ચામુંડને આપી દીધેલી છે અને તેની વાત રાજ હાથે સડેલો એ એક સુબે એમ કીધું કે જો ભગરી ભેંસ નો આપ તો આખો તારું ખાડું અમે વાળીને વ્યા દેવી અને તેથી હાથની માલપા આવનીઓ લઈને એક રબારી વિકાયકના વડલા વાળી મારી ચામુંડા આગળ બેસી ગયો છે કે બા તું મારી આવડી મોટી સરકાર હોવા પછી કોના બાપની તેવડ છે કે માલધારી સામે આંગળી સીધાય દાદા આજ મારી ચામુંડા ઈ
ફળાની મારી પાસે જવાબ આપ્યો તો ત્રિશુળમાંથી જવાબ આપ્યો તો કે મારા દીકરા મારી માથે વિશ્વાસ રાખ. આજ મારા ભરોસે કે સાવનને પગડી ફી આપી દીધી હોય અને કદાચ રાજનો કોઈ માણા એને દોરવા આવે અને હજાર ભેહુંડો દેખાડું ને એ હિરિયા ખાંભલા તાતો જંગવડી ચામુંડા નો કહેવાય બાપ. મારી ગાંડી ગરબા અમારા રબારી ને એ મારી વિશ્વાસુ ને મારી ચામુંડા ભેડી સોના મારી અમારે પારકા ગામનું પાદર કહેવાય. ક્યાં ગઈ મારા ખાંભલા રબારીની સાવન યકદી દાદા બાબડા એ મારી સાવન દાદા બાબડા મારા ખાંભલા રબારીના ચામુંડ મોટી સુનો. અહીં આ માતાજીના માંડવાની માલિપા જેને જેસીબીની સેવા આપી છે એવા અમારે માધાભાઈ મસ્જિદને એક જોરદાર તાલીથી વધાવી લો ભાઈ. અને આવા સારા કાર્ય થતા હોય તો મારા બાપની સેવા આપજો. અને એમાં લોડરની જેને સેવા આપી છે અમારા રામભાઈ એને પણ જોરદાર તાલીથી વધાવી લેજો. અને હવે જે ભુવા બાપા બાકી છે એમને વિનંતી કરું આવી જાઓ. પણ અહીંયા રાવણદેવ 5-10 મિનિટનો કારણ કે 5.5 કલાકથી અમે અહીંયા બેઠા છે ખાલી 5-10 મિનિટ જાજો સમય નહીં 5-10 મિનિટ અહીં લંચ પાડી અને વળી પાછા જે ભુવા બાકી છે એને આપણે બોલાવી લઈશું. બોલીએ મેલડી માં લંકા નગઢની માલપા દીવો બળે અનબળ તો રાજા રાવણના જોગી દરબારમાં પણ પેલો ન પ્રવેશ કરજે નારી મનોહરીને એ મારા વીરા પછી પરવાર જે તું શબ્દ વેગે સંચરો આવે અનવલા પવન વેગે ધરે ખેત લોહી દે પણ વેલો ન વીરા મારા વળજે એ મારી આયુના ઈ લઈ આજે વાનવીર ખેતલા
દલિયાની મોરલિયા હા પુનિયા મામા આવ્યા પ્રમાણ સતવચન જવાબ અને ઈ મારા પુનિયા મામાને યાદ કરવા બા એ મોજીલા મામા મારા મોજીલા મામા જો પુનિયા રે મામા મારા મોજીલા મામા કરાવે મામા મોજ કરાવે નો મોજીલા મામા તારી દુનિયા દીવાની દુનિયા દીવાની મામા મોટી રાજધાની મોજીલા મામા તારી દુનિયા દીવાની જેવળ હું તો દર્શન કરવા આવ્યો રે એ મામા તારા જેવળ હું તો દર્શન કરવા આવ્યો રે એ મને મંદિરે લઈ જાવો દરબારે લઈ જાવો મારા મામલિયા મામા તારા જેવળ હું તો દર્શન દર્શન કરવા આવ્યો રે મામા આવ્યો પ્રમાણ બાળ પછી દેવીઓનો ગણાથી ઘણા હન માતાજી મચ્છો હોય પાધરીએ પાધરા એ પણ આવે જ્યાં
એક ફરાવેલાના દિવસો એ મન મેણા રે ભાંગજે મોરબી વાળી મારી મછોઈ માં લોકો ક્યારે હારી જા જોઈને બેઠા લોકો ક્યારે હારી જા તારી મોચો છે મઢવાની મારો વાળનવાતો રાહ જોઈને દેવ યાદ વારે આવે એ વારે આવે માડી વારે આવે મસોરે દેવ યાદ વારે આવે એ મેણા ભાંગે મેણા ભાંગે મસોરે દેવ યાદ મેણા ભાંગે એ મેણા ભાંગે માડી મેણા ભાંગે મસોરે દેવ યાદ મેણા ભાંગે આલી આવે રે માડી આલી રે આવે મસોરે દેવ યાદ હાલી આવે હાલી આવે રે માડી હાલી રે આવે મસોરે દેવ યાદ હાલી રે આવે નાગણ બને રે માડી જોગણ બને મસોરે દેવ યાદ નાગણ બને નાગણ બને રે માડી જોગણ બને મસોરે દેવ યાદ નાગણ બને બોલ સમાદગી